કરશનને મેં તો પાડીઓ કરવા નીકળ્યું છે. આ ગામમાં બધા સમાચાર આવે છે કે પેલા ચીકુડીઓમાં ભૂંડનું બધું ઓદરા બોદરા બધું બગાડ કરીશું. તો હું તો ખાવાય નહીં રહેતો. આ સોરી બાપડી ભાત લઈને આવે પેલા કરશનને પાડીઓ કરવા નીકળ્યો પણ કેટલો જેવું કોઈ ખબર નહીં. હું પાડવા દેજે. એટલે કરશન, એ કરશન, હા બાપા. એટલે હું કરીશું? હા કોઈ નહીં, પાડીઓ ચરાવતો તો. કેટલી પાડીઓ કરી છે? અડધી ચરાઈ, અડધી બાકી છે. એવું છે? ઓહ. ઓ તે ખટકો કરો પાડીઓ પાડીઓ કઈ નાખો ના હોય તો. એ હા. પાછું ઓ પેલા ભૂંડનું ભૂંડ આવશે તે મારે ખાવાય ના તો હું ઘેર આવી ગયો. એ હારું. હવે સોરી ભાત લઈને આવશે અમુ. એ હા. હો હા. હું જાઉં જાઉં. તાન. આ પેલા ભૂંડનું બધું આવતું હતું એટલે આ જોવા ના આવ્યો હું. હા તાનું તે ભાત ટોકન ભરાયું ખાઈ લેજો. ઈ પણ આવી છે. ઓહો ટોકન પેલી ચીકુરી નાચે ભરાયું. હા તે વધુ તો હું ખાઈ લઉં છું બરોબર. થોડો ઓટો મારતો હું ના હોય તો. હા તમે એ બાદ ખાઈ લો પછી હું ઓટો મારીને આવતા. ઓટો મારવા તો પેલા ભૂંડ ભૂંડ જોજે પાછી. એ હાર હો હાર. સારું હેડ. મારા ભાઈ ના મારા બાપા બે તો ખાવા બેહાર દીધા. પેલો ને બોલાય તે આયા નહીં હજુ. ટોકન લેબુ ને બગીચામાં બોલાય છે જવું પછી. આયા હજુ લાગતા નહીં. આવશી આપણે દેખાતા તો નહીં છો. દેખાતા નહીં કેટલા રે આવશી મને તો બેહવા દે આપણે. હા હા એ ચો જય શ્રી ગમે થાકી. હા લાય મને તું કોરી આવા દે તો જય લાગે બસ જે દેખાતા નહીં. તો કેટલા રે તો દેખાતી નહીં. હુજુજીન થાચી એક તો રી વાળી છે. જો નહીં મળું ને આજ તો મને લાફડાય છે રેવું લાગે છે. તો હુજુજીન થાચી જો ચેબા જ બેઠી છે રે. આ તો ખાવાની હુકાઈ ગયું હ. આમાં માં એક તો વહેલા ઘેરથી મોકલ્યો નહીં અને ઉપાધિ કરી છે જબરજસ્ત. કેટલા રહી શિખર ઓઢું તો પડશે વંદના કે પછી યાર રી વાળી છે ને જબરજસ્ત રી છે પછી મને ઉપર પડી જાવ પા હોય ને તો. હાય થાકી ગયો ના હોય તો બે હવે થોડી વાર પછી ઘેર છીએ બાપા. હાય હાય થોડી વાર ઊંઘાય છે. થોડો આરામ કરવો પડશે. દોડીને આવ્યો થાકી ગયો છું. મળી તો હા કેટલા મહિના થઈ ગયા તો મારું એ મન જબરજસ્ત એને મળવા માટે તડસી રહ્યું છે. કેટલા રહી તો મળતી નહીં. હોજીઓજીને થાકી ગયો છું. હા થૂકી તો પડશે જ પછી. ના હોય તો આ બાદ જવું. હા ઓકે જોજીને થાક્યો. હવે પેલું પાસ્ટોડાળું ગીત ગાવું પડશે આપણે તો. તાણારી મળશે ને અમને મળે એવી લાગતી નહીં યાર. ઓ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. તારા સતવારે ગાયા મેં તો ગીત અમર રહે આ પ્રીત. પ્રીત જન્મો જન્મો જન્મની ભૂલાશે નહીં. પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. પ્રીત જન્મો ભૂલાશે નહીં. આટલા દાડે છો જરા દેખાતા નહીં. હું તો ચાંદની વાત જોઈ દીધી. વાત સાચી છે તારી પણ મારે તને ખબર તો છે મારી ઘેર મારા મા વાંચી વિષય ઘેરથી નીકળવા દેતી નથી. ઘરનું કામ બતાય કરે જવું કરું કે તે મને મારા બાપો નીકળવા નતા દેતા. મારે ચાંદનું તને મળવું તું આમ કેટલા 3-4 મહિના થઈ ગયા. મારું મંચનું તરસતું તું ખબર તને મળવા માટે. મારું એ મન તરસ શું કરે કે બાપોની વંગ ખવડાવવા બેહીને નાચી રહ્યું હું તો. એવું છે તે મુએ મા બાને બોનું કાઢીને આવતો રહ્યો. કીધું આવું શું વાડીએ જઈને કીધું ફરવા જઈને. એવું કીધું તાણી ઈમો ઘેરથી નીકળવા જાય ના નીકળવા જાય તને ખબર તો છે. હા તાણી હું તો ચોકન તારની વાત જોઈને બેસી હતી તાર. તે હું વાત જોવી પડે તાણ શું કરે આમાં તો થોડો ટાઈમ કાઢવો પડે. હા હું તો તારા વગર નહીં જ જીવી શકું બરોબર. પછી જે થવું એ થાય. હું એ તમારા વગર નહીં જ જીવી શકું બરોબર. તારા બાપાનું તું સંભાળ લેજે બધું પાછી બરોબર. મારા બાપાને તો હું સંભાળી આપણે બે નહીં છૂટો પડ્યો. ભલે પછી જે થવું એ થાય. આપણે બંને જો એકબીજા સાથે જીવવા મરવાની કસમો ખાઈ લઈએ બરોબર ને. હા બરોબર. પછી તો જે થવું એ થાય. હા બરોબર. હું એમાં મારા માને ઘેર જે બધું કહેવું હું કહી દઈએ મારે પછી બરોબર ને. જે કહેવાનું એ કહી દે. પછી તારો બાપો આવે કે ના આવે બરોબર.
ચલો ત્યારે જો આપણે તો કસમો ખાઈએ બરોબર હા આજે એક સાથે મરવા જીવવાની કસમો ખાઈ લઈએ બરોબર આજે બરોબર પછી જે થવું એ થઈ પડશે બરોબર બરોબર તારા વગર તો હું દાડો પણ નથી જીવી શકતો શું કરું કે મોનો કે નામોનો જગાલાલની ચોરી લાગે છે પણ હારું આમ જગાલાલ આમ બજારમાં મૂછમ હરે છે અને ઓય કશું રોજ આવતો લાગે છે આડ્યો કોઈ કરતા નહીં હવે મારા બાપાને જ કેવું પડશે જઈ હા કાજી લે બાપાજી તોકન જગાલાલની ચોરી અને કોઈક છોકરો બે જણો બેઠે છે એમની વાતો કરે અરે ના હોય યાર અરે એ છોકરો પકડો પૈસે શું છોકરો લે આડો તમે અરે જગલાલ મોણસ કેવો છે વાઘ જેવો માણસ છે રે અરે પણ અહીંયા બતાવો છોરી લે નહીં આડો હોય હેરો બતાવ તમને એક જે હા મારે જોવું પડશે હેલો. આજે તો આ તો હાલો ભાગો કરી દઉં બતાય મને આજે જો બાબા ઊભો લે સર હેડો તાન જગલાલ જોડે હેડો જગલાલ અલે જગલાલ અલ્યા કોણ બૂમો પાડ્યો છે લ્યા? એ જગલાલ અલ્યા કોણ વેલભાઈ? હા અલ્યા તમે આયા? અરે જો માં એમને પહેલા વાત સાંભળો અલ્યા હું સમાચાર લાવ્યો છો તે અરે કલકત્તા તમારે વાત કરે ને તો તમારા પગ નીચેથી ધરતી સટકી જશે તમે હું લાવ્યો છો સમાચાર એવા તો. અરે તમારી દીકરી તો કણ પ્રેમ લીલા લાગ રમસ અલ્યા ના કરાય યાર એવું. અરે લે હડે બતાવ હાલ અલ્યા કરશન, હા બાપુજી અલ્યા વયા હા આયો આ વેલજી કીધું ઉભો રહો પડી આને જ હોય છે. હા બાપુજી આ વેલજી કીધું હા એ તારી બૂન યાર હા કે કોક છોકરા સંગાર બગીચામાં બેઠી છે. ના હોય અરે તારું- મી મારા હગ્ગે વાખે હું જોઈને આવ્યો છું આ છોકરાનું કીધું પણ નતો તું મારી બંદૂક લાય એ બાપુજી લાય લેલો લેલો ચલો જલ્દી એટલા જ છે. હા. ઉપર બાપાની શેરો ના ચૂકો છો જગલાલ અલે મારા બાપુ ને અહીં આતો હા ઉવા હા બાપા અંદર લઈ લો ચીકુડીઓ બગીચામાં વેલજી હા. ચીકમ ફાયરિંગ કરી નાખીએ. હાલ પતાઈ ગયા આજે હવે લઈ લો ચેક જવાન. કરવું એ કરો અમે જવાન લઈ લો પકડી લો મા બાપ લઈ લો આ બાજુ આ બાજુ પકડી લો ગોઠવી દેમ ના કરશન હા બાપા જોડે હાથ પકડી લો આવડો ફીવડી દો એ હા વેલજી હા એ મારી થઈ યાર હા એટલે હું હોમી સાથે તો હું નહીં મારું કે તાઈ નું મારો પાછળથી હું પેલા મારું છું કશો વાંધો નહીં હો હા તૈયાર કરજો ઉપર હા ભલે આપણે એક અંગત તો જીવી ના શકીએ બરોબર પણ આજે આપણે એક અંગત મરવાની વાળી આવી છે તે આપણા ભગવાને સારું કર્યું છે કરી દો તમારે જે કરવું હોય એ કરી દો આગા જતા રહો બે જણા એ હા જગલાલ કરો ફાયરિંગ કરજો તાણા થયું વેલજી પતી ગયો ને પતી ગયો અમુક ગામમાં કોઈને ખબર નહીં પડે કે મારી છોરી છો જાય જગલાલ કરશન તો જો હા કરશન બાપા પાલો લેતા આવો ફટાફટ નું ખાનો કરી દો જગલાલ તમારી આબરૂ ના જાય ને એટલા માટે મેં આ કામ હા જે કીધું કર્યું સારું કર્યું છે બરોબર અંબા બેવાનું વડાવ ભંડારીએ લાયો ખાનો બાપા કરી દો ફટાફટ હા ખાડું કરી ગયેલો અહીંયા આટલા જ કરું હવે એટલે જ કરજો તો તમારા હંગાત જ ભંડારી દે વેલજી હા વેલો જ ભંડારી ગયો તારે હાલ પાડ આવો એ હા હજી કર ખાડો કરે છે બેવાનો ઘાટના કોણો છું કરશન હા બાપા ખાડો થઈ ગયો હા થઈ ગયો ઓવા બા બેવાનું ભેગો ભંડારનો છું એ હા તા તારે તા બુનને બે જણા ઉપર લે અમે આ છોકરાને ઉપર લઈએ છીએ એ હા વેલજી લેડો હા. મૂકો સત્તરભાઈ પકડો તો એક પગ હું બોચી પકડું હા પકડો વધારે બહુ છે યાર વજન તો હોય જ કે બેવાનું ભેગો ભંડારી દો લે છોકરા આ બાજુ પગેથી પૂરી હેડો ફટાફટ એ બાતચીત ચાલુ કરો હા એ બાજુ ચાલુ કરો હા બાપા પૂરી ગાડો કે બેવાનું હા જગલાલ પૂરાઈ ગયું મને જોઈ લ્યા પેલા જોઈ લ્યો વેલજી હા હજી મોય હલતો નહીં દેખાતો મરી ગયો યાર ના હલસી યાર મોય તો માટી મરી આને ગયો છે મરી ગયો આ મરી તો ગયો વાંધો હું મારો પાટો મેલે રી નહીં ઉડવાતી ગોમમાં મારી આબરૂ કાઢી છે પતી ઉભારો ગયું, ઉભા પતી ફાઇટિંગ કરી નાખું થોડું ના રાધો તાને વળી પતી ગયો આ મારી વેલજી હા. આ તો એક છોડી જાય એવી તો હો છોડીઓ હોય ને તો હા. મારી ઇજ્જત માટે તો હું ફટલે મર્ડર કરી નાખું એટલે તો કીધું તું યાર તમને તાને
ગામમાં મારી ઇજ્જત જેટલી હે આ તમારો વાઘ જેવું મોઢું હોય તાણ. તમારો વાઘ જેવું શરીર હોય અમુક ગામમાં કોઈને ખબર નહીં પડે હા ને. એટલે તમારે એમ કહી દેવાનું ગોમાં કઈ છોડીને બહાર મોકલી દીધી હવે છે. તો બાર જ છે ભણવા મોકલી આ દીધી છે. છોકરાને કહી દે તમારા છોકરાને કે ગામમાં કોઈ વાત ના ખબર જોજે ને, પડે કહેતો ના હો એ હા હા વાત હું ના તો થઈ કોઈ જો. ના ઓ કહું કરશન હા બાપા તમારા ચીકુડી યાદ રાખવાની એ હા બરોબર કે હા આટલા ભંડારો છીએ એ હા ઓહો. હા 3 મહિના આવું છે કલ્ટી માટે ધોરણ રાખવાની પાછી એ હા. ઓહો, પાછા તો હારું કોઈક થાય એવું છે પાછું. ઓહો. એ હા બરોબર ચાલો અત્યારે હેડો તાન.